હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસ ઉપર. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત. આ ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આની અંદર આપણે આજે ભણવાનું છે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3. અને આનાથી આગળના દાખલા નંબર 1, 2 આપણે આગળના વિડિયોમાં ભણી ચૂક્યા છીએ. એના સિવાય સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ, 5.1 ના દાખલાઓ અને આ ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રોના દાખલા, આ સૂત્રોના વિડિયો આપણે આગળ જોઈ ચૂક્યા છે. જો તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો ચાલો આજે જોઈએ આપણે દાખલા નંબર 3. તો શું કીધું છે? તો કે દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં એમ કરીને આગળ i થી લઈને x એટલે કે 1 થી લઈને 10 સુધીના દાખલા આપેલા છે અને અંદર અલગ અલગ વસ્તુઓ કીધી છે જે આપણે લાસ્ટમાં કીધું હશે કે આ મેળવો એ આપણે મેળવવાનું હશે. તો અહીં a બરાબર 5 આપી દીધા છે. કેટલા આપી દીધા છે? a બરાબર 5, d બરાબર 3 આપી દીધા છે અને an બરાબર 50 આપી દીધા છે. તો n અને sn આપણે મેળવવાના છે. તો આપણે ખ્યાલ આવે કે આ ત્રણ વસ્તુ હોય તો શું મેળવી શકીએ? તો કે an ના સૂત્ર ઉપરથી આપણે n મેળવી શકીએ. n મળી જાય, અહીં અંતિમ પદ આપેલું છે તો sn પણ આપણે મળી જશે. તો આના જેવા જ આપણે સેમ ટુ સેમ દાખલા નંબર 2 ની અંદર જોયેલા હતા. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીં an આપેલું છે એની પરથી n મેળવવાનું છે તો આપણે કયું સૂત્ર મૂકીશું? તો કે an વાળું સૂત્ર મૂકશું. બરાબર? તો કે an બરાબર a કૌંસમાં n - 1 કૌંસ પૂરો d. an કેટલા આપેલા છે? 50 તો લખી દેશું બરાબર a કેટલા છે? 5 તો 5 લખી દેશું પ્લસ n મેળવવાના છે તો n - 1 એમને એમ રહેવા દેશું અને d કેટલા આપેલા? 3. અહીં 50 બરાબર 5 તો આ 5 પ્લસ છે બરાબર ની આ સાઈડ લઈ લઈએ તો 50 - 5 બરાબર અહીં n - 1 અને એના ગુણાકારમાં 3 એમના એમ રહેશે. 50 માંથી 5 બાદ કરશો એટલે 45. 3 અહીં ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં તો છેદમાં 3. અહીં n - 1 એમના એમ 15 તેરી 45 કેટલા થશે? 15 તેરી 45 તો અહીં કેટલા લખી દો? 15 અને અહીં માઈનસ 1 બરાબર ને આ સાઈડ લઈ લઈએ કેમ કે n ની કિંમત જોઈએ છે તો -1 આ બાજુ આવશે તો +1 બરાબર આપણે n મળશે તો 15 અને 1 કેટલા થઈ જશે? તો કે 16. તો n બરાબર કેટલા મળી જશે? 16 મળી જશે. હવે તો કે n મળી ગયો આપણે કેટલા મળી ગયો? 16 મળી ગયો. બોક્સ કરી દીધું. આગળ હવે શું મેળવવાનું છે? sn. તો sn માટે આપણે અહીં આપણી પાસે બે સૂત્ર છે. એક અંતિમ પદ આપેલું હોય એટલે કે an અથવા તો l અથવા તો am આપણે કહી શકીએ. એ આપેલું હોય ત્યારે આપણે આવું ટૂંકું સૂત્ર વાપરશું. કયું? તો કે n/2 કૌંસમાં a વત્તા l અથવા તો અહીં n આપેલું છે તો આપણે શબ્દ અહીં કઈ રીતે વાપરશું? an. આના સિવાયનું બીજું સૂત્ર કયું છે? તો કે sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n - 1 કૌંસ પૂરો d અને મોટો કૌંસ પૂરો. એ રીતનું બીજું સૂત્ર છે. sn મેળવવાનું છે પણ n ની જગ્યાએ કેટલા? 16. તો s 16 મેળવવાના છે. બરાબર? હવે તો કે n ની જગ્યાએ 16 મૂકી દઈશું છેદમાં 2 કૌંસમાં a કેટલા છે? 5 તો અહીં કેટલા લખી દઈએ? 5 અને પ્લસ an કેટલા છે? 50 તો અહીં લખી દઈએ 50. તો આ રીતે 8 દુ 16 તો અહીં 8 આવી જશે ગુણાકારમાં બંનેનો સરવાળો 50 અને 5 55 તો અહીં લખી દઈએ 55. 55 ગુણ્યા 8 કરશું એટલે કેટલા મળે? s 16 ની કિંમત મળે એટલે કે 16 પદોનો સરવાળો. તો હવે 8 ગુણ્યા 55 કરવાના છે તો 8 5 40 ની શૂન્ય વધી પડશે 4. 8 5 40 ને 4 44. તો અહીં આપણો જવાબ કેટલો આવી જશે? તો કે s16 બરાબર આપણે મળશે 440. તો અહીં જે મેળવવાનું હતું n કેટલા મળી ગયા? 16 અને sn કેટલા મળી ગયા? 440. ચાલો તો જોઈએ હવે આપણે ડબલ આ એટલે કે બીજા નંબરનું. તો અહીં શું કીધું છે? તો કે a બરાબર 7 આપી દીધા છે આપણે. a 13 બરાબર 35 એટલે કે n આપી દીધા છે આપણે આડકતરી રીતે કે અહીં n કે લખીને આપેલું નથી પરંતુ જો અહીં કહી દીધું કે a 13 તો a n હોય છે એટલે n ની જગ્યાએ કેટલા છે? તો કે 35. સોરી n ની જગ્યાએ છે 13 અને a n ની જગ્યાએ 35 આપેલ હોય તો d ખાલી એ આવી જાય છે પછી બંધ કરો.
એટલી વાર છે ને લખું ને બધું પાઉન્સ કરતો એટલે સાચું નેટ ન પકડે. હા એ ઓપ્શન તો આપણે ચાલો તો જોઈએ આપણે ડબલ આઈ એટલે કે બીજા નંબરનો શું કીધું છે અહીં તો કે a બરાબર 7 આપી દીધેલ છે અહીં a બરાબર 7 a 13 બરાબર 35 એટલે કે 13 નું પદ કેટલા આપી દીધા છે 35 અહીં a n હોય તો n ની જગ્યાએ આપણે કેટલા છે 13 તો અહીં જો n ની જગ્યાએ કેટલા આપી દીધા છે આપણે 13 આપણે ડાયરેક્ટ અહીં રકમમાં લખી નથી આપ્યા પણ અહીં નીચે લખી દીધા છે કે a n તો n ની જગ્યાએ કેટલા છે 13 આગળ આપેલ હોય તો શું મેળવવાનું છે d અને s13 જો શું મેળવવાનું છે s13 તો અહીં પણ 13 આપી દીધા અહીં પણ 13 આપી દીધા એટલે આપણે n બરાબર કેટલા થઈ ગયા 13 તો અહીં આ રકમમાં આપણે આ એક વસ્તુ અલગથી સમજવાની હતી એના સિવાય બધું જ આપણે ખ્યાલ છે તો જો આપણે d મેળવવાનું હોય તો કઈ રીતે તો કે જો અહીં n આપી દીધું છે તો n ના સૂત્રની મદદથી આપણે d મળી જાય સૂત્ર મૂકી દઈએ an બરાબર a વત્તા કૌંસમાં n - 1 કૌંસ પૂરો d an ની જગ્યાએ a 13 તો કેટલા આપેલા છે 35 બરાબર a કેટલા છે 7 પ્લસ n કેટલા છે તો કે 13 તો 13 માઈનસ 1 અને d તો કે d મેળવવાના છે તો એમને એમ આ 7 પ્લસ છે બરાબર ને આ સાઈડ લઈએ તો 35 માંથી 7 માઈનસ કરવાના થશે તો -7 થશે બરાબર અહીં 13 માંથી 1 બાદ કરશો એટલે કેટલા થઈ જશે 12 d બરાબર 35 માંથી 7 બાદ કરશો એટલે કેટલા આવી જશે તો કે અહીં આવશે 28 કેટલા આવશે 28 28 માં પાછા 7 નાખશો એટલે 35 થઈ જશે અને બરાબર સામે 12 d તો d ને આપણે કરતા કરવાના છે તો d ને હું કરતા કરું છું તો 28 એમના એમ 12 અહીં ગુણાકારમાં છે તો અહીં આવશે તો ક્યાં આવશે છેદમાં આવશે તો હવે આપણો જવાબ આવી રીતે આવી ગયો છે હજી અહીં સેલ ઉડે છે તો ઉડાડી દઈએ કઈ રીતે તો જો 4 સત્તા 28 અને 4 તેરી 12 તો d બરાબર આપણે કેટલા મળી જાય છે 7 ના છેદમાં 3 અહીં ભાગાકાર કરીને આપણે પોઈન્ટમાં જવાબ લાવવાની જરૂર છે નહીં તો અહીં d બરાબર 7 ના છેદમાં 3 રાખીશું હવે તો d ની કિંમત મળી ગઈ આગળ s13 તો મેળવી લઈએ કઈ રીતે મળશે તો કે આપણું નાનું સૂત્ર ઈસનું an મૂકી દઈએ અને મેળવી શકીએ તો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા a n આ an ની જગ્યાએ તમે શું લખી શકો તો કે l પણ લખી શકો અહીં sn ની જગ્યાએ s13 મેળવવાના છે તો n ની જગ્યાએ કેટલા લાગશે 13 છેદમાં 2 કૌંસમાં a કેટલા આપેલા છે 7 તો અહીં લખી દઈએ 7 પ્લસ an કેટલા આપેલા છે 35 તો અહીં કેટલા લખી દઈએ 35 આગળ 13 ના છેદમાં 2 કૌંસમાં જે કૌંસમાં સંખ્યા છે ગુણાકારમાં આવશે એટલે હું ગુણાકારમાં લખું છું ગુણાકારમાં 35 અને 7 તો 35 અને 7 કેટલા થઈ જશે તો કે 42 થશે કેટલા થશે 42 આ 42 ની બેકી સંખ્યા છે એટલે 2 વડે ઉડશે કઈ રીતે તો કે 2 દુ 4 અને 2 એકુ 2 21 દુ 42 ગુણાકારમાં આવે અહીં બે સંખ્યા વધી 23 ગુણ્યા 21 એ આપણે ગુણાકાર કરશું એટલે શું મળશે તો કે s 13 એટલે કે 13 પદોનો સરવાળો ગુણાકાર કરીએ 13 એકુ 13 તો 13 નો તગડો વધી પડશે 1 13 દુ 26 અને 1 27 એટલે 273 તો s13 એટલે કે 13 પદોનો સરવાળો આપણે કેટલો મળી જશે તો અહીં 13 પદોનો સરવાળો આપણે મળશે 273 તો આ વિડિયોમાં આપણે ફક્ત દાખલા નંબર 3 ના i અને ડબલ i રાખશું બાકીના દાખલા આપણે જોશું આગળના વિડિયોમાં